નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલના ખૂબ જ ચર્ચામાં રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ હતી તેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો। ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમની ટોળકીની સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુનાઓની કલમો હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી, જેના બાદમાં આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આ કેસના ફરિયાદી સહિતના તેના પરિવારજનોની સામે જ ગુસ્સી ટોકના ગુનામાં ધરપકડ કરવામાં આવી। ત્યારે આજે આપણે જાણીશું કે ગણેશ ગોંડલની ધરપકડથી લઈને રાજુ સોલંકી પર ગુસ્સી ટોકના મામલે અત્યાર સુધીમાં શું થઈ ગયું તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું। તો સૌથી પહેલા તો તમને આ વિવાદ ક્યાંથી શરૂ થયો અને ગામ પણ કેમ બંધ રાખવામાં આવ્યા તેના વિશે વાત કરીશું। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે 30 મેના રોજ રાત્રિના સમયે જૂનાગઢના દાતા રોડ પર રાજુ સોલંકીનો 26 વર્ષનો પુત્ર સંજય બાઇક લઈને જઈ રહ્યો હતો। તે બાઇક લઈને જતો હતો ત્યારે ગણેશ જાડેજા સાથે તેમની માથાકૂટ થઈ ગઈ હતી। ગણેશ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે અને ત્યારે જ જ્યારે દલિતના યુવાન સંજય સોલંકી એક કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI એટલે કે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના નેતા છે। ભાજપ નેતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તે ઘટનાને આકસ્મિક ઘટના ગણાવી હતી। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાએ જે તે વખતે પોતાના પુત્ર ગણેશનો બચાવ કરતા એવું નિવેદન આપ્યું હતું કે તમે ડ્રાઈવ કરતા હોવ અને રસ્તા પર આગળ ચાલતા વાહન સાથે તમારો કોઈ અકસ્માત થાય ત્યારે અકસ્માત જાણી જોઈને નથી કરતા। આ આકસ્મિક ઘટના છે, જેના બાદમાં આખો મામલો જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। સંજય સોલંકીએ ગણેશ જાડેજા સામે પોલીસ ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો હતો કે ગણેશ જાડેજાએ તેમને પાઇપ જેવા હથિયારોથી ઢોર મારીને અપહરણ કર્યું હતું। ત્યારબાદ ગોંડલની નજીક આવેલા એક ખેતરમાં તેમને નિર્વસ્ત્ર કરીને વિડીયો ઉતારીને માફી મંગાવી હતી। આની સાથે જ જાનથી મારી નાખવાની પણ ધમકી આપીને જ્ઞાતિ સૂચક અપશબ્દો કહીને અપમાન કર્યું હતું। આ ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે ગણેશ અને તેમના અન્ય 10 સાથીઓ સામે ફરિયાદ નોંધી હતી। પોલીસે 6 દિવસ બાદ ગણેશ સહિતના કુલ 11 આરોપીઓની ધરપકડ કરી હતી। જોકે રાજુ સોલંકી અને તેમના સમર્થક દલીલોનો આરોપ હતો કે આ મામલો વગદાર અને રાજકીય પરિવાર સાથે સંકળાયેલો હોવાથી તેમાં ભીનું સંકેલાઈ જશે। એના કારણે જ તેમને જૂનાગઢથી લઈને ગોંડલ સુધી રેલી કાઢી હતી। તેમને પોલીસ પર એવો આરોપ પણ લગાવ્યો હતો કે પોલીસ આરોપી પ્રત્યે કૂણું વલણ ધરાવી રહી છે। તો બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થનમાં પણ લોકો આગળ આવ્યા હતા। ગોંડલ બંધ એલાન કર્યું હતું। ગોંડલના માર્કેટિંગ યાર્ડ તેમજ કેટલાક ગામોમાં બંધ પાડવામાં આવ્યું હતું અને આમ 30 મેની રાત્રે બનેલી આ ઘટના પછી આ મામલો કોઈને કોઈ રીતે ચર્ચામાં આવતો જ રહ્યો હતો। ફરી ચર્ચાએ વેગ ત્યારે પકડ્યો જ્યારે રાજુ સોલંકી અને અન્ય 4 જણાની ગુસ્સી ટોક કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટના પછી રાજુ સોલંકીએ ગણેશના માતા અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામું લેવા માટે અને આની સાથે જ તેમના પિતા જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરવા માટેની માંગ કરી હતી અને જો આવું નહીં થાય તો તેઓ સહપરિવારની સાથે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। તેઓ 15મી ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર પણ આપવાના હતા, પરંતુ એની અગાઉ જ તેમની ગુસ્સી ટોક હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે। ખબર એવી મળી રહી છે કે થોડા દિવસ અગાઉ 3જી ઓગસ્ટે ગુસ્સી ટોક હેઠળ રાજુ સોલંકી ઉપરાંત જય સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી અને યોગેશ બગડા સામે ગુનો દાખલ કરીને તેમને સુરતની લાજપોર જેલમાં લઈ જવામાં આવ્યા છે। રાજુ સોલંકી તેમજ તેમના અન્ય 4 જણાને પોલીસે સંગઠિત ગુનાહિત ગેંગ જાહેર કરીને તેમની સામે ગુસ્સી ટોક કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।